હવે તમને ખબર છે પાકિસ્તાન કોણે બનાવ્યું? પાકિસ્તાન છે ને ગોંડલ પાસે એક પાનેલી ગામ આવેલું છે, ત્યાં એક જીણાભાઈ ઠક્કર રહેતા, એના છોકરાએ પાકિસ્તાન બનાવ્યું. હવે તમને લાગતું હશે હું ફાંકા મારું છું, તો ફાંકા નથી મારતો, સાચી વાત છે. જીણાભાઈ ઠક્કરના છોકરાએ જ પાકિસ્તાન બનાવ્યું અને ભારતના ભાગલા પણ પડ્યા. કહાની કઈક એવી છે કે ગોંડલ પાસે પાનેલી નામનું એક ગામ આવેલું છે, ત્યાં જીણાભાઈ ઠક્કર રહેતા, જે પોતે લુહાણા સમાજમાંથી આવતા ને એમની ઘરે ઠાકોરજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની ચુસ્તપણે પૂજા થાય. પોતે બધા વૈષ્ણવ ભગવાન શ્રી કૃષ્ણને બહુ માને, એમની બહુ પૂજા કરે. તેમની ત્યાં 25 ડિસેમ્બર 1876 25 ડિસેમ્બર 1876 ના રોજ એક પુત્રનો જન્મ થાય છે. હવે આ પુત્ર જેમ મોટો થાય છે એમ કારોબારમાં આગળ વધે છે. જેમ જેમ કારોબારમાં આગળ વધે છે એમ એને મચ્છી અને ઝીંગામાં બહુ પૈસા દેખાય. એટલા માટે ચુસ્ત ઠાકોરજીને માનવા વાળા, ભગવાન શ્રી કૃષ્ણને માનવા વાળા લુહાણા પરિવારનો છોકરો એ મચ્છી અને ઝીંગાના વેપારમાં પડે છે. આ વસ્તુ પાનેલી ગામના લુહાણા સમાજના લોકોને ખબર પડતા એ જીણાભાઈને ને એના છોકરાને બધા જ્ઞાતિ બહાર કરી દે છે કે હવે તમારે લુહાણા સમાજમાં તો જ્ઞાતિમાં આવવાનું નહીં, અમારી ક્યાંય ભળવાનું નહીં, એમ એને ગામની બહાર કરી દે છે. છેવટે જીણાભાઈનો પરિવાર એ મુંબઈ વહી જાય છે અને પોતાનો આ જે મચ્છીનો ઝીંગાનો જે વેપાર છે એ આગળ વધારે છે. હવે હિન્દુ સમાજની અંદર માંસ મચ્છીને આપણને બધાને ખબર છે, આપણી ઘરે ભગવાનની પૂજા થતી હોય, આપણે માંસ મચ્છી મને એમાં માનતા નથી, આપણે ખાતા પણ નથી. એટલા માટે બધેથી એવા પ્રશ્નો ઉભા થાય છે કે તમે હિન્દુ નથી, તમે હિન્દુ હોય તો આવું ના કરો ને. એમ છેવટે પૈસો તો બિઝનેસ માંથી મળતો જ તો મચ્છીના અને ઝીંગાના વેપારમાંથી. એટલે આ જીણાભાઈ ઠક્કરનો છોકરો નામ ધારણ કરી લે છે મોહમ્મદ, અને પિતાનું નામ જીણા એને કરી નાખે છે જીન્હા, અને નામ ધારણ કરે છે મોહમ્મદ અલી જીના, અને પોતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લે છે. હવે આ જીણાભાઈ ઠક્કરનો છોકરો મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લે છે અને ત્યારબાદ મુસ્લિમ ધર્મની અંદર જ આગળ વધે છે. ઓલરેડી એના જે લગ્ન છે એક હિન્દુ યુવતી સાથે થયેલા હોય છે, જે મૃત્યુ પામે છે ત્યારબાદ એ બીજા લગ્ન કરે છે અને મુસ્લિમ યુવતી સાથે જ કરે છે અને પોતાના જીવનમાં આગળ વધે છે. સમય જતા જતા એ વકીલનું ભણવા એટલે કે બેરિસ્ટરનું ભણવા માટે વિદેશ જાય છે, ભણીને આવે છે અને ત્યારબાદ ભારત આવી સ્વતંત્ર સંગ્રામ તો ચાલતો જ, તો આઝાદીની લડાઈ ચાલતી હતી, એમાં મુસ્લિમ લીગની આગેવાની આ જીણાભાઈ ઠક્કરનો છોકરો એટલે કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને મોહમ્મદ અલી જીન્હા બનેલા આ ભાઈ એ મુસ્લિમ લીગની આગેવાની કરે છે. મુસ્લિમ લીગ એ એક એવી લીગ હતી કે જે શરૂઆતથી જ અલગ પાકિસ્તાનની માંગણી કરતી હતી કે ભાઈ ભારત આઝાદ થાય એટલે અમને અમારો અલગ દેશ દઈ દેવાનો, મુસ્લિમોને એનો અલગ દેશ દઈ દેવાનો. એ માંગણીમાં સૌથી અગ્રેસર કોઈ હોય તો એ મોહમ્મદ અલી જીન્હા હતા. એટલે જ એને પાકિસ્તાનના કાયદે આઝમ માનવામાં આવે છે. જેવી રીતે ભારતમાં આપણે મહાત્મા ગાંધીજીને આપણે રાષ્ટ્રપિતા તરીકે માનીએ છીએ, એવી રીતે પાકિસ્તાનમાં કાયદે આઝમ હોય એટલે કે ત્યાંના રાષ્ટ્રપિતા, એમને પણ મોહમ્મદ અલી જીન્હાને પાકિસ્તાનના કાયદે આઝમ એટલે કે રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. હવે મોહમ્મદ અલી જીન્હાએ પાકિસ્તાન અને ભારતના ભાગલા તો પડવી દીધા, પણ જ્યારે તે પાકિસ્તાન ગયા ત્યારબાદ થોડો સમય પાકિસ્તાનની તમામ ગતિવિધિઓ સંભાળ્યા બાદ એ ભારતના રાજદૂતને એમ કહે છે કે મારા તરફથી નહેરુને એક તાર લખો, એટલે કે જવાહરલાલ નહેરુ કે જે ત્યારે આપણા વડાપ્રધાન હતા, એમને એક તાર લખો ને કયો કે મારો મુંબઈ વાળો જે બંગલો છે ને ક્યારેય વેચે નહીં, કેમ કે મને છે ને પાકિસ્તાનમાં મેળ નથી આવતું. મેં સૌથી મોટી મારા જીવનની ભૂલ કરી હોય ને તો એ ભારતથી પાકિસ્તાનને અલગ કરીને કરી છે. મને પાકિસ્તાનમાં ગમતું નથી, હું મારા છેલ્લા શ્વાસ એ ભારતમાં લેવા માંગુ છું અને ભારતમાં મારા મુંબઈ ખાતે આવેલા મારા બંગલામાં લેવા માંગુ છું. આવી વાત આજે પણ ઇતિહાસમાં છે, એના ઘણા બધા પુરાવાઓ પણ છે. હવે વિકિપીડિયામાં ને ગૂગલ ઉપર ને બધે તમને એમ જોવા મળશે કે મોહમ્મદ અલી જીન્હાનો જન્મ છે ને કરાચીમાં થયો છે, પરંતુ ઇતિહાસકારોનું એવું માનવું છે ખરેખર એ આપણા હિન્દુ જ હતા. ગોંડલમાં પાનેલી ગામ પાસે જીણાભાઈ ઠક્કર હતા, એમના પિતા પણ ત્યાં જ રહેતા, જીણાભાઈ ઠક્કર પણ ત્યાં જ રહેતા, એ હિન્દુ હતા ને એમનો દીકરો એટલે કે મોહમ્મદ અલી જીન્હા કે જીણાનું જીન્હા કરી અને ત્યારબાદ એને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો, એને જ પાકિસ્તાનને અલગ કર્યું. એટલે મેન વાત અહીંયા એ છે કે લીડરશિપ છે ને ગુજરાતના પાણીમાં છે, અહીંના હરેક વ્યક્તિમાં લીડરશિપ છે. આખા ભારત દેશને આઝાદ કરવા વાળો વ્યક્તિ એટલે કે ગાંધી બાપુ ગુજરાતી હતા, આ દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી હતા. અને અભાગ્યની વાત એ છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવા વાળો મોહમ્મદ અલી જીન્હા એટલે કે જીણાભાઈ ઠક્કરનો છોકરો એ પણ ગુજરાતી હતો.